જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ દેવી કાત્યાયની વિશે। મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે। તેમનું કાત્યાયની નામ પડવા પાછળની કથા આ પ્રમાણે છે। કતઃ નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા। તેમના પુત્ર ઋષિ થયા। આ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા। તેમણે ભગવતી પરાંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું। તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતરે। મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો। થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી ઉપર ઘણો જ વધી ગયો, ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા। મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેની પૂજા કરી। આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા। એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા। આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી 3 દિવસ તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો। મા કાત્યાયની અમોદ ફળ આપનારા છે। ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી। તેઓ વ્રજ મંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે। તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે। તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે। તેમને 4 ભુજાઓ છે। માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે। ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે। તેમનું વાહન સિંહ છે। દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। તે દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે। યોગ સાધનામાં આ આજ્ઞા ચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે। આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે। પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે। મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ 4 ફળની પ્રાપ્તિ થઈ જાય છે। તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે। તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામે છે। જન્મ જન્માંતરના પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી। તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે। માટે આપણે સર્વતોભાવે માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ। યા દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। મા કાત્યાયનીનો બીજ મંત્ર કલીમ શ્રી ત્રિનેત્રાય નમઃ। તો મિત્રો, આ હતા નવદુર્ગાના છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયનીની વાત। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ધન્યવાદ। મળીએ ફરી નવા વિડીયો સાથે।